નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડીયોમાં આપણે ઉપાડ પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની ગણતરી અને એની એન્ટ્રી કઈ રીતે મુકાય એ શીખ્યા. આજે આપણે ભાગીદારને નફા પર કમિશન આપવાનું હોય એની ગણતરી કઈ રીતે થાય એ શીખશું અને એક મૂડી પર વ્યાજની ગણતરી કઈ રીતે થાય એ શીખશું. તો નફા પર કમિશન જે ભાગીદારને આપવાનું હોય એ બે રીતે આપી શકાય. જે રીતે ભાગીદારી કરારમાં ઉલ્લેખ હોય એ રીતે નફા પર કમિશન ગણવાનું થાય. તો એક છે કમિશન પહેલાંના નફા પર કમિશન ગણવાનું હોય તો ત્યારનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. ખાસ યાદ રાખવાનું, કમિશન પહેલાંના નફા પર કમિશન, બરાબર, કમિશન પહેલાંના નફા પર કમિશન ગણવાનું હોય ત્યારે સૂત્ર રહેશે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. ઘણીવાર બીજી રીતથી પણ આપવાનું હોય છે. એમાં કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું હોય. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું હોય ત્યારે ત્યારનું સૂત્ર છે કમિશન પહેલાંનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. માની લો કે 10% હોય તો છેદમાં આવે 110. માની લો કમિશનના ટકા 12 છે તો છેદમાં આવે 112. 100 પ્લસ કમિશનના ટકા. દાખલામાં જે તમને કીધું હોય એ સૂત્ર આમાં અપનાવવાનું થાય. હવે આ વિડીયોમાં આપણે બીજું જોશું, મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજની ગણતરી કઈ રીતે કરવામાં આવે? તો શરૂઆતની જે મૂડી હોય એની પર વ્યાજ આપવામાં આવે અને વર્ષ દરમિયાન જો ભાગીદાર વધારાની મૂડી લઈ આવ્યા હોય તો એ જ્યારથી લઈ આવ્યો હોય ત્યારથી 31 માર્ચ સુધીનો સમય ગણવાનો આવે. એના ઉપર એટલા સમયનું વ્યાજ ગણવામાં આવે. હવે ક્યારેક તમને દાખલામાં શરૂઆતની મૂડી ન આપેલી હોય તો શરૂઆતની મૂડી કઈ રીતે શોધવી? તો શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર છે, ખાસ ધ્યાન રાખજો. શરૂઆતની મૂડી ન આપી હોય પણ બીજી બધી વિગતો આપી હોય તો એમાં આખરની મૂડીમાં ઉપાડ પ્લસ કરવાનો અને નફો બાદ કરવાનો, બરાબર. એટલે શરૂઆતની મૂડી મળી જાય. આખરની મૂડી આપી હોય એ આખરની મૂડીમાં ઉપાડ પ્લસ કરી દેવાનો અને નફો માઇનસ કરી દેવાનો, જે આવી શરૂઆતની મૂડી. પછી તમને દાખલામાં મૂડી પર વ્યાજ કેટલા ટકા એ ગણવાનું છે, એ પર્સન્ટેજ આપ્યા હોય એ જ રીતે શરૂઆતની મૂડી ગુણ્યા વ્યાજની ટકાવારી. તો આ રીતે મૂડી પર વ્યાજની ગણતરી થશે, બરાબર. હવે મૂડી પર વ્યાજની એન્ટ્રી કઈ રીતે થશે એ આપણે જોઈએ. તો ઉપાડ અને ઉપાડ પર વ્યાજ છે એ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર આવે, પરંતુ મૂડી પર વ્યાજ છે એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા આવે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ચાલુ ખાતામાં અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં જમા આવે. ખાસ યાદ રાખવાનું. ફરીવાર યાદ કરાવી દઉં, ઉપાડ અને ઉપાડ પર વ્યાજ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવે અને મૂડી પર વ્યાજ ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ આવે. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આપણે નફા પર કમિશન જોયું અને મૂડી પર વ્યાજની ગણતરી કઈ રીતે શોધવાની, શરૂઆતની મૂડી કઈ રીતે શોધવાની અને એન્ટ્રી કઈ રીતે કરવાની એ આપણે આ વિડીયોમાં શીખ્યા. આગળના વિડીયોમાં આપણે પરીક્ષાલક્ષી આ ચેપ્ટરમાંથી જે દાખલા પૂછાય છે એની પ્રેક્ટિસ કરીશું, બરાબર. વિડીયોમાં કાંઈ ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. તમારું સજેશન મારા માટે બહુ અગત્યનું છે. તો પ્લીઝ કાંઈ સજેશન હોય તો કહેજો. વિડીયો કઈ રીતે વધુ સારું બનાવી શકાય, તમને કઈ રીતે વધારે સારી રીતે સમજાવી શકાય, તમે સમજી શકો એ રીતે એ સૂચન કરજો. તો આજે અહીં સુધી રાખીએ. તમે નોટ્સ બનાવવા જ માંડ્યા હશો અને બોર્ડની તૈયારી કરવા જ માંડ્યા હશો એવી મને આશા છે. તો હવે પછીના વિડીયોમાં આપણે દાખલા શીખીશું. આજે અહીં સુધી રાખીએ. આગળના વિડીયો બધા જોતા રહેજો એટલે આપણું જે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ બધું કન્ટિન્યુ રહે, બરાબર. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ.